નમસ્કાર મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ વિશે ભણીશું. ઠીક છે, તો ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે સેન્ટેન્સ એટલે શું, જેને આપણે ગુજરાતીમાં વાક્ય કહીએ છીએ. તો સેન્ટેન્સ એટલે કે અ ગ્રુપ ઓફ વર્ડ્સ that gives a complete meaning is called sentence. એટલે કે શબ્દોનો સમૂહ કે જે એક મિનિંગ રજૂ કરે એને આપણે સેન્ટેન્સ કહીશું. શબ્દોનો સમૂહ કે જે કોઈ એક મિનિંગ રજૂ કરે એને આપણે શું કહીશું? સેન્ટેન્સ એટલે કે વાક્ય. બરાબર. જેમ કે એક્ઝામ્પલ પરથી આપણે અહીંયા જોઈએ, અહીંયા લખ્યું છે આઈ ગો ટુ સ્કૂલ. એમાં આઈ જે છે સબ્જેક્ટ છે, ગો છે એ વર્બ છે, અહીંયા સ્કૂલ છે ઓબ્જેક્ટ છે. તો આ રીતે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટને બધાને પ્રોપર ગોઠવીને એક મિનિંગફુલ એક અર્થ નીકળે એવું શું બનાવ્યું? એક વાક્ય બન્યું. બરાબર. અગર હું આ જ શબ્દોને આડાઅવળા ગોઠવીને આ રીતે ગોઠવું તો એક મિનિંગ નહીં નીકળે, એક મિનિંગફુલ એક વાક્ય નહીં બને. તો એ વાક્ય નહીં કહેવાય, સેન્ટેન્સ નહીં કહેવાય, કેમ કે એમાંથી કોઈ મિનિંગ સરતો નથી. બરાબર. તો શબ્દોનો સમૂહ કે જે એક મિનિંગ રજૂ કરે એને આપણે શું કહીશું? વાક્ય. હવે મિત્રો આપણે જોઈએ કે વાક્યના અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે અલગ અલગ પ્રકાર કયા કયા છે એ આપણે જોઈએ. અહીંયા મુખ્ય આપણે 4 પ્રકાર વિશે ભણીશું. બરાબર. તો સૌથી પહેલું આપણું જે વાક્ય છે જેને આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહીશું. બરાબર. હવે ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે ગુજરાતીમાં જેને આપણે નિવેદન વાક્ય કહીશું. હવે નિવેદન વાક્ય એટલે કેવું કે જેમાં એક કંઈક ઇન્ફોર્મેશન રજૂ કરી હોય, ખાલી એક સ્ટેટમેન્ટ આપી દીધું હોય. જેમ કે હું સ્કૂલે જાઉં છું, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. આ શું થયું? એક નિવેદન રજૂ કર્યું, એક વાક્ય રજૂ કર્યું, એક સ્ટેટમેન્ટ રજૂ કર્યું. તો આને આપણે શું કહીશું? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. મારે જમવું છે, આઈ વોન્ટ ટુ ઈટ. બરાબર. તો આ શું થયું કે એક ઇન્ફોર્મેશન રજૂ કરી, એક સ્ટેટમેન્ટ રજૂ કર્યું. બરાબર. હવે આપણે એમાં જોઈએ કે એનું સ્ટ્રક્ચર કેવું હોય. તો સ્ટ્રક્ચરમાં શું હોય? પહેલા સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય અને પછી ઓબ્જેક્ટ હોય. બરાબર. તો એના એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે આઈ લાઈક મેંગોઝ, કે મને કેરી પસંદ છે, એવું આપણે એક ડિક્લેર કર્યું. બરાબર. એવી આપણે એક ઇન્ફોર્મેશન આપી, જેમાં તમે જોઈ શકો છો આઈ જે સબ્જેક્ટ છે, લાઈક જે છે એ વર્બ છે અને મેંગોઝ એ ઓબ્જેક્ટ છે. બરાબર. તો આ જે સ્ટ્રક્ચરમાં આખા જે આ વાક્ય છે એ ગોઠવાયેલું છે. બરાબર. જેને આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહીશું. સેમ છે હી વર્ક્સ ઇન અ બેંક, એ બેંકમાં કામ કરે છે. તો અહીંયા પણ સેમ છે, એક ડિક્લેરેશન કર્યું છે, એક ઇન્ફોર્મેશન આપી છે. બરાબર. હવે આ વાક્ય જે વાક્યનો પ્રકાર છે જે ડિક્લેરેટિવ સેન્ટેન્સ એ ક્યાં યુઝ થાય? બરાબર. તો એ ઇન્ફોર્મેશન રજૂ કરવા માટે યુઝ થતો હોય છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નવાચક વાક્ય. હવે તમને આ નામથી જ ખબર પડી જાય કે પ્રશ્નવાચક વાક્ય એટલે શું, કે જેમાં પ્રશ્ન પૂછવાનો ભાવ હોય એને આપણે પ્રશ્નવાચક વાક્ય કહીએ છીએ ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં શું કહીશું? એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બરાબર. તો અહીંયા લખ્યું છે ધીસ સેન્ટેન્સ આસ્ક અ ક્વેશ્ચન, એટલે કે એમાં ક્વેશ્ચનનો ભાવ હોય. બરાબર. એનું સ્ટ્રક્ચર જોઈએ તો સ્ટ્રક્ચરમાં WH વર્ડ, હેલ્પિંગ વર્બ. WH વર્ડ જે આપણે વોટ, હુ, વાય આ બધા વર્ડથી આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ. બરાબર. પછી ટુ બીના જે રૂપો છે જેમ કે એમ, ઇઝ, આર, એનાથી પણ પ્રશ્ન બની શકે છે. તો એ બધા પણ પ્રશ્નવાચક વાક્યમાં જ એમનો સમાવેશ થાય. એટલે કે જે પ્રશ્નવાચક WH વર્ડ છે કે હેલ્પિંગ વર્બ છે, એના પછી સબ્જેક્ટ હોય અને પછી વર્બ હોય અને છેલ્લે ખાસ પ્રશ્નવાચક ચિહ્ન ક્વેશ્ચનમાં જરૂરથી હોવો જોઈએ. બરાબર. એના એક્ઝામ્પલ જોઈએ. વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? આ રીતે એમાં પ્રશ્નનો ભાવ હોય. ડુ યુ લાઈક ટી? શું તમને ચા ગમે છે? તો આ રીતે એમાં પ્રશ્નનો ભાવ હોવો જોઈએ. તો એ પ્રશ્નવાચક વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બને છે. બરાબર. એનો યુઝ તો તમને સમજાઈ જ ગયો છે કે આપણે પ્રશ્ન પૂછવા માટે એનો યુઝ કરીએ છીએ.
થર્ડ જે છે એ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ શું છે કે જેમાં આદેશ, વિનંતી અને સૂચન હોય. બરાબર. ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં શું હોય? કમાન્ડ્સ એટલે કે આદેશ, રિક્વેસ્ટ એટલે વિનંતી હોય, ઓર સજેશન એટલે કે સૂચન હોય. તો એ પ્રકારનો ભાવ રજૂ કરતો હોય જેમાં કમાન્ડનો ભાવ હોય કે કોઈ રિક્વેસ્ટ કરી હોય કે પ્લીઝ કહીને જે વર્ડ્સ આપણે યુઝ કરતા હોય છે, પ્લીઝ ગીવ મી ધ પેન, એવી રીતે. તો એમાં ભાવ કયો છે એના પરથી તમને ખ્યાલ આવી જ છે. એમાં જે શબ્દો યુઝ કરેલા હોય એના પરથી પણ તમને ખ્યાલ આવી જાય કે આ કયા પ્રકારનું સેન્ટેન્સ છે. એટલે કે જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય એમાં 3 પ્રકારના ભાવ રજૂ થતા હોય છે. હવે એમાં એક ખાસ વાત તમારે નોટ કરવા જેવી છે કે એમાં સબ્જેક્ટ જે છે એ તમને ના તો લખવામાં કે બોલવામાં આપણે યુઝ કરતા નથી. એમાં સબ્જેક્ટની હાજરી હોતી નથી. એકચ્યુઅલમાં હોય છે, પરંતુ એનો બોલવામાં કે લખવા સમયે આપણે એનો યુઝ કરતા નથી. જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે કે સિટ ડાઉન, બેસી જાઓ. આપણે જનરલી ક્લાસમાં ટીચર હોય, બધા ઊભા હોય તો કહેતા હોય છે કે બેસી જાઓ, સિટ ડાઉન. તો એવું નથી કહેતા યુ સિટ ડાઉન. બરાબર. એમાં સીધું બધાને ઉદ્દેશીને એવું જ કહેવામાં આવે છે કે સિટ ડાઉન. તો આપણે એમાં યુ કેવું હોય છે, છુપી રીતે એની અંદર હોય જ એમ. સિટ ડાઉન એટલે બધાને આદેશ આપી દીધો. એ આદેશાત્મક વાક્ય છે, સિટ ડાઉન, એવી રીતે. પછી એમાં તમે અહીંયા બીજું એક ઉદાહરણ જુઓ કે પ્લીઝ હેલ્પ મી. એ પ્લીઝ વર્ડ જે યુઝ થયો છે એના પરથી ખ્યાલ આવી જાય કે આ એક વિનંતી કરી છે એમાં. બરાબર. તો એ રીતે પ્લીઝ હેલ્પ મી યાની કૃપા કરીને મને મદદ કરો. ડોન્ટ ટોક, બોલશો નહીં, જે આદેશ કર્યો છે. બરાબર. એ રીતે. તો આ થયું ઇમ્પેરેટિવ. એટલે આપણે એનો યુઝ ક્યાં ક્યાં થાય તો કે ઓર્ડર કરવામાં, કે રિક્વેસ્ટ કરવી હોય, કે સજેશન હોય, તો એ પ્રકારના જે વાક્યો રજૂ થતા હોય તો એ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો હવે છેલ્લું વાક્ય જે આપણા વાક્યના પ્રકારમાંનું એ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એને વિસ્મયવાચક વાક્ય અથવા તો ઉદ્ગારવાચક વાક્ય કહેવાય. હવે આમાં કેવું હોય કે એમાં ઇમોશન્સ રજૂ થતા હોય, સ્ટ્રોંગ ઇમોશન હોય. કેવા? કે જોય એટલે કે ખુશીના, સરપ્રાઇઝ, એંગર, સોરો એટલે કે દુઃખ. તો આ પ્રકારના ઇમોશન્સ રજૂ થતા હોય તો એમાં આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સનો યુઝ થતો હોય છે કે એ જે વાક્ય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બની જાય. બરાબર. હવે એનું સ્ટ્રક્ચર કેવું હોય? એમાં વોટ કે હાઉથી એ વાક્ય સ્ટાર્ટ થતું હોય. પછી એ સેન્ટેન્સની વચ્ચે એક્સપ્રેશન રજૂ થતા હોય, જેમ કે હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ, એ રીતે. હવે અને છેલ્લે એક્સક્લેમેટરી સાઇન અહીંયા મૂકેલી હોય. બરાબર. હવે એના આપણે જોઈએ એક્ઝામ્પલ કયા કયા છે. તો એક્ઝામ્પલમાં તમે જો વોટ અ બ્યુટીફુલ ડે, એ રીતે. એમાં બોલવામાં પણ એક પ્રકારનો ભાવ હોય. અગર ખુશ હોય તો ખુશીનો ભાવ, દુઃખ હોય તો દુઃખનો ભાવ હોય. તો એમાં ભાવ પણ રજૂ થતા હોય. જ્યારે તમે બોલો, ઇંગ્લિશ જ્યારે બોલો ત્યારે ઇંગ્લિશમાં તમે જે ભાવ હોય એ ભાવને પણ રજૂ કરવો જરૂરી છે. બસ એમ રોબોટિકની માફક બોલવું એવું ના હોય. બરાબર. તો એમાં વોટ અ બ્યુટીફુલ ડે, કેવો સુંદર દિવસ છે, એ રીતે. હાઉ સ્માર્ટ યુ આર, તમે કેટલા બુદ્ધિશાળી છો, એ રીતે. ઓ નો, આઈ ફરગોટ માય કીઝ, અરે નહીં, હું મારી ચાવી ભૂલી ગયો. ઘણી વખત આપણે ગુજરાતીમાં બોલીએ અરે યાર હું મારી ચાવીઓ ભૂલી ગયો, એ રીતે. તો આ શું થયું? આપણે એક અલગ પ્રકારના ઇમોશન્સ રજૂ કર્યા. તો એ ઇમોશન્સ જ્યારે રજૂ કરતા હોય કે જેમાં સરપ્રાઇઝ હોય, એંગર હોય, તો એ પ્રકારના વાક્યો હોય એમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ યુઝ થતું હોય છે. બરાબર. તો આ થયા આપણા વાક્યના 4 પ્રકાર. તો મિત્રો, તમને આમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને વિડીયો કેવો લાગ્યો તમે એ પણ મને કમેન્ટમાં બતાવજો. બરાબર. અને આઈ હોપ કે તમે લાઈક તો કરશો જ. અને અગર તમારા કોઈ અરાઉન્ડમાં ઇંગ્લિશ શીખવા માંગતું હોય તો એને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.